વિશ્વનું સૌથી મોટું સ્વયંસેવી સંગઠન એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 1925માં વિજયાદશમીના એક રાષ્ટ્ર ઉત્થાન માટે ડોક્ટર કેશવ બલિરામ હેગડેવારજીએ દ્રઢ સંકલ્પ લીધા હતા. સાથે જ દેશના હિન્દુ સમાજ સ્થિતિનો ઊંડો અભ્યાસ કરી હિન્દુ સમાજને સંગઠિત કરી ભારત માતાને પરમ વૈભવના શિખરે બેસાડવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી હતી. તેમના પ્રયાસો અને પરિશ્રમના કારણે 1940 સુધી સંઘ ભારતના દરેક પ્રાંત સુધી પહોંચી ગયો હતો. સંઘ સંચાલક ગુરુજનના સમયમાં સંઘનો વ્યાપ વધીને દેશના દરેક જિલ્લાઓ સુધી પહોંચાડવાની સાથે અલગ અલગ સમયે સંઘના સ્વયંસેવકો દ્વારા જ ઘણા બધા ક્ષેત્રોમાં રાષ્ટ્રહિત સર્વોપરીના વિચાર સાથે વિવિધ ક્ષેત્રોમાં કામ શરૂ થયું, જેમાં વિદ્યાર્થી ક્ષેત્રમાં અખિલ ભારતીય વિદ્યાર્થી, મજદૂર ક્ષેત્રમાં ભારતીય મજદૂર સંઘ, ખેડૂત ક્ષેત્રમાં ભારતીય કિસાન સંઘ, ધાર્મિક ક્ષેત્રમાં વિશ્વ હિન્દુ પરિષદ વગેરે સંઘની સ્થાપનાથી શરૂઆત કરી. વર્તમાન સમયમાં રાષ્ટ્રની ઉન્નતિ માટે તેઓ પર્યાવરણ, કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા, સ્વદેશી તથા નાગરિક કર્તવ્ય એવા કાર્ય કરવા દરેક ઉપસ્થિત સ્વયંસેવકો વિવિધ સમાજના અગ્રણીઓ ભાઈ બહેનોએ અપેક્ષા વ્યક્ત કરી હતી. અતિથિ વિશેષોએ 100 વર્ષથી કાર્યરત RSSના સંગઠને રાષ્ટ્ર દેશહિતમાં ઉન્નતિ કરવા બદલ શુભેચ્છા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે યોજાયેલ પથ સંચલનમાં સંઘના ગઢસીસા વિસ્તારના 37 ગામોના 425 જેટલા સ્વયંસેવકો જોડાયા હતા. જૂના જનસંઘીઓ શસ્ત્ર પૂજન પ્રસંગે હાજર રહ્યા હતા. શાખાઓમાં ચાલતા સમતા, કરાટે વગેરેનું નિર્દેશન કરાયું હતું. બહોળી સંખ્યામાં ગ્રામજનોએ નિર્દેશન નિહાળ્યું હતું.